નમસ્કાર, હું નરેન ભૈયા. આજે વાત કરીશું વલસાડ મોગરાવાડીની. વલસાડ મોગરાવાડી સહયોગનગરમાં 1 મહિનાથી રસ્તાનું કામ બંધ હોવાની અને હોળીના બહાને કોન્ટ્રાક્ટર પર ઉઠ્યા હતા મોટા મોટા સવાલો. વલસાડ નગરપાલિકા વોર્ડ નંબર 4ના મોગરાવાડી સહયોગનગર વિસ્તારમાં જૂનો રસ્તો ખોદી નવો ડામર રોડ બનાવવાનું કામ કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યું હતું, પરંતુ રસ્તા પર મહિના પહેલા ખોદકામ થઈ ગયા છતાં આજ દિન સુધી ડામર રોડ બનાવવાનું કામ શરૂ થયું નથી, જેને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ લગભગ 1 મહિના પહેલા રસ્તો ખોદી નાખવામાં આવ્યો હતો, પરંતુ ત્યારથી કામ બંધ જ પડી ગયું છે. કોન્ટ્રાક્ટર તરફથી વારંવાર બહાના આપવામાં આવી રહ્યા છે. હાલ કોન્ટ્રાક્ટર દ્વારા હોળીના તહેવારને કારણે મજૂરો પોતાના વતન ગયા હોવાનુંથી કામ અટક્યું હોવાનું કારણ વારંવાર રટણ કરતા આવ્યા છે. વોર્ડ નંબર 4ના સભ્ય કમળાબેન રાઠોડે આ મામલાને ગંભીરતાથી લઈને તપાસ કરી હતી અને ચીફ ઓફિસર સાથે મુલાકાત કરી હતી. મારું નામ જ્યોત્સનાબેન કમલભાઈ રાઠોડ, હું વોર્ડ નંબર 4ની નગરપાલિકા સભ્ય છું. અમારા વિસ્તારમાં રસ્તાનું કામ ચાલુ હતું, જે ખોદીને બનાવવાનો હતો. ઘણા સમયથી રસ્તાનું કામ બંધ છે. હોળીના કારણે જે મજૂરો આવે છે તે હોળી કરવા માટે જાય છે, તે 10 દિવસ સુધી આવતા નથી. એના કારણે રોડનું કામ જરા લેટ થયું છે. ચીફ ઓફિસરશ્રી સાથે વાત કરતાં મને એવું જાણવામાં મળ્યું છે કે 15 તારીખ પછી રસ્તાનું કામ ચાલુ થઈ જશે. ચીફ ઓફિસર તરફથી માહિતી આપવામાં આવી હતી કે હોળીના તહેવારને કારણે મજૂરો ન મળતા કામમાં વિલંબ થયો છે, પરંતુ 15 તારીખથી રસ્તાનું કામ યુદ્ધના ધોરણે ફરી શરૂ કરવામાં આવશે ની ખાતરી આપી હતી. મોગરાવાડી સહयोग नगर રહેવાસી ચાંદની ઉપાધ્યાયે જણાવ્યું હતું કે मेरा नाम चांदनी उपाध्याय है. मैं यहाँ मोगरावाड़ी सहयोग नगर में रहती हूँ. यहाँ पे ये रोड ऑलमोस्ट 1 महीने से टूटा हुआ है और यहाँ पे कोई देखने नहीं आ रहा है. इसकी वजह से हमें बहुत प्रॉब्लम हो रहा है. कोई म्यूनसिपालिटी वाला यहाँ पे देखने नहीं आ रहा है. છેલ્લા 1 મહિનાથી રસ્તાનું કામ બંધ હોવાથી સ્થાનિક લોકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. રસ્તો ખોદેલો હોવાથી ધૂળ અને કાદવની ડમરીઓ સતત ઉડતી રહેતા સમસ્યા ઊભી થઈ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આજ દિન સુધી કોઈ અધિકારી કે સભ્ય સ્થળ પર આવી સ્થિતિની ઘોર ઉપેક્ષા કરતા આવ્યાનું માલુમ પડે છે અને રસ્તાનું કામ ક્યારે પૂરું થશે તે અંગે કોઈ અધિકારીઓ સ્પષ્ટતા કરતા નથી કે સ્પષ્ટતા આપતા નથી. સ્થાનિક લોકોને હવે વહેલી તકે રસ્તાનું કામ પૂર્ણ કરી પાકો ડામર રોડ બનાવવાની માંગ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે વલસાડ નગરપાલિકા જે પોતાના કામોમાં સતત પોતાનો અડીંગો જમાવવાની કોશિશ કરે છે અને કામ ન કરતા જ્યારે લોકોના સવાલોને દબાવવાની કોશિશ કરે છે, ત્યારે નગરપાલિકાના અધિકારીઓ હવે શું પગલાં લેશે તે આવનારા સમયમાં જોવાનું રહ્યું.